નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો ઐર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સબસાહુણમ એસો પંચ નમોકારો સબ પાવ પણાસણો મંગલાણમ ચ સભેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રવણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન. જય જિનેન્દ્ર. તારીખ 13/6/25 આગમ પ્રવચન. આજના આપણા પ્રવચનનું નામ છે 8 કર્મનો સ્વભાવ. 8 કર્મનો સ્વભાવ એ આજના પ્રવચનનું નામ છે. આજનો વિષય છે 8 કર્મનો સ્વભાવ. ક્રિયતે ઇતિ કર્મ. જીવ કર્મ કરે છે અને કર્મ ભોગવે છે. જીવ કર્મથી બંધાય છે અને પછી એ કર્મનો ઉદય થાય ત્યારે જીવને શુભ અથવા અશુભ ફળ મળે છે. ક્રિયા એ કર્મ. ક્રિયા અને ભાવથી કર્મ થાય છે. ક્રિયા અને ભાવ, જીવ બે કામ કરે છે. ભાવ કરે છે અને ભાવ પ્રમાણે એ ક્રિયા કરે છે. તરત જ કર્મને બાંધી લે છે. બહાર રહેલી કાર્મણ વર્ગણાને ખેંચે છે. એ કાર્મણ વર્ગણા આત્મા સાથે જઈને ચોંટી જાય છે. કાર્મણ વર્ગણાનું કર્મમાં રૂપાંતર થઈ જાય છે. ફરીથી કાર્મણ વર્ગણાનું કર્મમાં રૂપાંતર થઈ જાય છે. કાર્મણ વર્ગણા એટલે રો મટીરિયલ અને કર્મ એટલે એક પદાર્થ. એને કહેવાય છે કર્મ. કર્મ શુભ પણ હોઈ શકે ને અશુભ પણ હોઈ શકે. કર્મ નાનું પણ હોઈ શકે અને મોટું પણ હોઈ શકે. કર્મ ચીકણું પણ હોઈ શકે અને કર્મ હળવું પણ હોઈ શકે. ભાવ અને ક્રિયા ઉપર કર્મ કેવું બંધાય એનો આધાર રહેલો છે. દરેક ધર્મ કર્મને માને છે. વ્યક્તિ જુઓ શ્રદ્ધા કરે છે કે આપણે જેવા કર્મ કરીએ એવું જ આપણને ફળ મળે છે. આસ્તિક દર્શનો બધા કર્મને માને છે.
નાસ્તિક લોકો કર્મને માનતા નથી, પરંતુ આસ્તિક લોકો કર્મને માને છે. જેવા કર્મ એવું ફળ. જેવા કર્મ એવી જ જીવને સગવડ અથવા તો અગવડ મળતી હોય છે. કર્મ આત્મા સાથે ચોંટી જાય છે. ભાવોની ભીનાશ, ભાવોની ચિકાશ, રાગ દ્વેષની ચિકાશ અને કાર્મણ વર્ગના વૃક્ષ હોય એટલે વૃક્ષ અને ચિકાસ બે ભેગા થાય, કર્મનું સર્જન થાય. ક્રિયતે ઇતિ કર્મ. જીવ દ્વારા જે કરવામાં આવે છે એને કર્મ કહેવામાં આવે છે. આપણે દિવસ દરમિયાન 1000-2000 કર્મ કરી લઈએ છીએ. નાના મોટા ભાવથી અને ક્રિયાથી 1000-2000 કર્મ જાણતા અજાણતા, જાણી જોઈને અજાણતાથી શુભાશુભ ભાવ કરીને અનેક કર્મ બાંધીએ છીએ. આ બધા કર્મને 8 વિભાગની અંદર વહેંચવામાં આવ્યા છે. કર્મના ટાઈપ્સ, કર્મના પ્રકારો કેટલા છે? તો કે કર્મના 8 પ્રકાર છે. 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. આત્માના ગુણોની જે ઘાત કરે એને ઘાતી કર્મ કહેવાય છે. અને જે આત્માના ગુણોની ઘાત ન કરે પરંતુ શરીર સાથે સંકળાયેલા છે એવા કર્મને અઘાતી કર્મ કહે છે. કર્મ 8 છે. જૈન દર્શનનું કર્મ વિજ્ઞાન બહુ સરસ, સમજાય એવું અને સર્વજ્ઞ કથિત છે. જિનેશ્વર ભગવંતોએ આપણને કર્મનું સ્વરૂપ ખૂબ સમજાવેલું છે, ખૂબ સરસ સમજાવેલું છે. કર્મના 8 પ્રકાર. આજના આપણા પ્રવચનનો વિષય છે 8 કર્મનો સ્વભાવ. કયા 8 કર્મ? પહેલું જ્ઞાનાવરણીય કર્મ, બીજું દર્શનાવરણીય કર્મ, પહેલું જ્ઞાનાવરણીય કર્મ અને બીજું દર્શનાવરણીય કર્મ, ત્રીજું વેદનીય કર્મ, ચોથું મોહનીય કર્મ, ત્રીજું વેદનીય કર્મ અને ચોથું મોહનીય કર્મ, પાંચમું આયુષ્ય કર્મ, છઠ્ઠું નામ કર્મ, પાંચમું આયુષ્ય કર્મ, છઠ્ઠું નામ કર્મ, સાતમું ગોત્ર કર્મ, આઠમું અંતરાય કર્મ, સાતમું ગોત્ર કર્મ અને આઠમું અંતરાય કર્મ. કર્મના 8 પ્રકાર. કર્મ એક રસ્સી જેવું છે, એક દોરી જેવું છે.
જેમ દોરીથી કોઈ માણસને બાંધી દેવામાં આવે તો એ માણસ બંધનમાં રહે છે, હરી ફરી શકતો નથી. એમ કર્મરૂપ દોરીથી બંધાયેલો આત્મા મોક્ષે જઈ શકતો નથી, ચાર ગતિમાં બંધાયેલો રહે છે. કર્મ એ રસ્સી છે, કર્મ એ દોરી છે, કર્મ એ પાંજરું છે, પિંજર છે. પિંજરમાં પુરાયેલું પક્ષી ઉડી નથી શકતું, એમ કર્મરૂપી પાંજરામાં પુરાયેલો આત્મા મુક્તિનું ઉડ્ડયન કરી નથી શકતો. કર્મ એ નેટ છે, નેટ. નેટ એટલે જાળ. જેમ માછલી જાળમાં ફસાઈ ગઈ હોય અને એ માછલી પછી જાળમાંથી નીકળી શકતી નથી, બસ એવી જ રીતે કર્મરૂપી જાળમાં ફસાયેલો આત્મા, આઠ કર્મરૂપી જાળમાં ફસાયેલો આત્મા માછલીની જેમ નીકળી શકતો નથી. આત્માની અનંત શક્તિ છે, છતાં પણ એ કર્મરૂપી નેટમાં ફસાયેલો છે. જેમ સિંહની શક્તિ ઘણી બધી હોય, છતાં પણ જો એને નેટમાં પૂરી દેવામાં આવે, એ નેટની અંદર, જાળની અંદર પૂરાઈ જાય પછી અશક્ત બની જાય છે. બસ એવું જ છે, આપણો આત્મા પણ અનંત શક્તિનો માલિક છે, છતાં અદ્રશ્ય એવી આ કર્મરૂપી જાળમાં ફસાયેલો છે, એટલે એ સંસાર રૂપી જેલમાં ફર્યા કરે છે, પરંતુ મુક્તિમાં જઈ શકતો નથી. કર્મ અદ્રશ્ય છે, રૂપી છે, છતાં પણ જોઈ શકતા નથી આપણે. અવધિ જ્ઞાની એને જોઈ શકે, મનઃપર્યોગ જ્ઞાની જોઈ શકે કર્મને, કેવળ જ્ઞાની પણ કર્મને જોઈ શકે. આપણી પાસે ખાલી મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન બે છે, એટલે આપણે જોઈ શકતા નથી. જો આપણી પાસે અવધિ જ્ઞાન હોત તો આપણે પણ આપણા કર્મને જોઈ શકત. કર્મ આઠ છે, આઠ કર્મના આપણે નામ જોયા. હવે આઠ કર્મનો સ્વભાવ. પહેલું જ્ઞાનાવરણીય કર્મ. જ્ઞાનાવરણીય કર્મનો સ્વભાવ શું છે? એ આપણને કઈ પીડા આપે છે? એ આપણા આત્માને શું નુકસાન કરે છે? જ્ઞાનાવરણીય કર્મનો નેચર. જ્ઞાનાવરણીય કર્મ આપણને જ્ઞાન થવા દેતું નથી, આપણને અભણ રાખે છે, આપણને યાદ ઘણીવાર રહેતું નથી, આપણે ભૂલી જઈએ છીએ. એનું જો કોઈ પણ રીઝન હોય તો જ્ઞાનાવરણીય કર્મ છે. જ્ઞાનાવરણીય કર્મ મૂર્ખ પણ બનાવી, જ્ઞાન ચડે નહીં, ગ્રાસ્પિંગ પાવર વીક હોય, યાદ શક્તિ કમજોર હોય, આ સ્વભાવ છે જ્ઞાનાવરણીય કર્મનો. જ્ઞાનાવરણીય કર્મ આપણને આ નુકસાન કરે છે. જ્ઞાનાવરણીય કર્મને ઉપમા આપવામાં આવી સૂર્ય સામે વાદળની જેમ.
સૂર્ય સામે જેમ વાદળ હોય, વાદળનું આવરણ આવી જાય તો સૂર્યનો લાઈટ પૃથ્વી ઉપર આવી શકતો નથી. બસ એવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મ આડું આવી જાય એટલે આત્મા સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી. એનું જ્ઞાન અવરાઈ જાય છે. જેમ સૂર્યનો પ્રકાશ અવરાય છે વાદળથી, એવી રીતે આપણા આત્માનું જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મથી અવરાય છે. સૂર્ય અને વાદળની ઉપમા. બીજું કર્મ દર્શનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મનો સ્વભાવ. દર્શનાવરણીય કર્મ વિકલાંગ બનાવે છે. ઇન્દ્રિયો ઓછી આપે, ન આપે, હેન્ડીકેપ્ટ બનાવે. આ બધો સ્વભાવ કોનો છે? તો સેકન્ડ નંબરનું જે દર્શનાવરણીય કર્મ છે એનો આ સ્વભાવ છે. 5 સેન્સીસ. સેન્સીસ ન આપે, હેન્ડીકેપ્ટ બનાવે. કદાચ સેન્સીસ આપે પણ એટલી સ્માર્ટ ન હોય, ડીમ હોય. દર્શનાવરણીય કર્મ આ નુકસાન કરે છે. ઊંઘ આવે એનું કારણ પણ દર્શનાવરણીય કર્મ છે. ઊંઘ એટલે નિદ્રા. કોઈને સુખે ઊંઘ આવે, કોઈને દુખે કરીને ઊંઘ આવે, કોઈને બેઠા બેઠા નિદ્રા આવે, કોઈને ઊભા ઊભા નિદ્રા આવે. ઊંઘ આવવાનું ચાલુ થઈ ગયું, દર્શનાવરણીય કર્મનો ઉદય ચાલુ થઈ ગયો. દર્શનાવરણીય કર્મનો સ્વભાવ એ છે આપણને વિકલાંગ બનાવે અને ઊંઘા આપે, નિદ્રા. આત્મા એ ટાઈમે બધું કામ કરતો બંધ થઈ જાય. 7-8 કલાક એ નિદ્રાની અંદર એવો ખોવાઈ જાય, કઈ દુનિયામાં છે એ ખબર ન પડે. આ છે દર્શનાવરણીય કર્મનો સ્વભાવ. દર્શનાવરણીય કર્મને દ્વારપાળની ઉપમા આપી. દ્વારપાળ એટલે વોચમેન. જેમ વોચમેન રાજાના દર્શન ન થવા દે, રાજા પાસે આપણને ન જવા દે, રોકે, એમાં દર્શનાવરણીય કર્મ આપણને આત્માના દર્શન થવા ન દે, કેવળ જ્ઞાન કેવળ દર્શન ન થવા દે, આપણને રોકે. માટે દર્શનાવરણીય કર્મને દ્વારપાળની ઉપમા આપી, વોચમેનની ઉપમા. વોચમેન, કોઈ બી માણસ રાજાને મળવા આવે તો વોચમેન જેમ રોકે છે એમ આપણને કેવળ દર્શન પ્રાપ્ત થવા નથી દેતું. એવો નેચર છે આ દર્શનાવરણીય કર્મનો. ત્રીજું કર્મ છે વેદનીય કર્મ. વેદન આપે, વેદના આપે આપણને, આપણા આત્માને, એને કહેવાય છે વેદનીય કર્મ. વેદનીય કર્મ બે પ્રકારના, સાતા વેદનીય અને અસાતા વેદનીય. સાતા વેદનીય આપણને સુખ આપે છે, સાતા આપે છે. નો ટેન્શન. શાંતિની જિંદગી આપણને કોણ આપે છે?
સાતાવિદનીય કર્મ હેલ્થ આપે છે, હેલ્થ, તંદુરસ્તી, એ છે સાતાવિદનીય કર્મનો સ્વભાવ. સુખ સંપત્તિ આપે, સગવડ આપે, ફેસિલિટી આપે, જીવનમાં શાંતિ આપે, એ બધું છે સાતાવિદનીય કર્મનો સ્વભાવ. અસાતાવિદનીય કર્મનો સ્વભાવ, સાતાવિદનીય હેલ્થ આપે, અસાતાવિદનીય કર્મ બીમારી આપે, રોગ આપે. 16 મોટા રોગ આપણા ત્યાં બતાવ્યા. તાવ આવે, માથું દુખે, કોઈને પેરેલિસિસ થાય, પાર્કિન્સન્સ થાય, આ બધો સ્વભાવ છે અસાતાવિદનીય કર્મનો. અસાતાવિદનીય કર્મ તકલીફ આપે, બીમારી આપે, સગવડના બદલે અગવડ આપે છે. ચિંતા, ટેન્શન, આ બધું આપણને અસાતાવિદનીય કર્મ આપે છે. સાતાવિદનીયનો સ્વભાવ સાતા આપવાનો અને અસાતાવિદનીય કર્મનો સ્વભાવ અસાતા આપવાનો. ફરીથી, સાતાવિદનીય કર્મનો સ્વભાવ સાતા આપવાનો અને અસાતાવિદનીય કર્મનો સ્વભાવ અસાતા આપવાનો. વિદનીય કર્મને ઉપમા આપી મધથી ખરડાયેલી તલવારની ધાર. મધથી ખરડાયેલી તલવારની ધાર. જેમ તલવારની ધાર ઉપર મધ લગાવ્યું હોય, મધથી આપણને સાતા થાય અને તલવારથી આપણને અસાતા થાય. બસ એવું જ છે. સાતાવિદનીયથી સાતા થાય, અસાતાવિદનીયથી અસાતા થાય. કર્મને આપણે અનુભવીએ છીએ. કર્મના ઉદયને આપણે અનુભવીએ છીએ. હવે આપણે એ જ્ઞાનનો સ્વીકાર કરવાનો છે. કર્મ કયું છે, એનો સ્વભાવ શું છે, એનો ઉદય આવે ત્યારે આપણને શું લાભ કે નુકસાન કરે છે, એ બધું જ્ઞાન આપણે પ્રાપ્ત કરીને કર્મની થિયરીમાં આપણે ઘણા પાકા બનવાનું છે. પછી એવું થશે કે અશુભ કર્મ કરતા આપણે અટકી જઈશું અને શુભ કર્મમાં આપણે આગળ વધીશું. આ બધું સાંભળ્યા પછી આપણે કરવું છે એ જ કે અશુભ કર્મને આપણે ન કરીએ, શુભ કર્મને કરીએ. શુભ કર્મને પણ છોડીને આપણે મોક્ષમાં જઈએ. જેનાથી બંધાયેલા છો એનું જ્ઞાન કરો. આપણે કર્મથી બંધાયેલા છીએ, માટે કર્મનું જ્ઞાન કરીને એ કર્મને આપણે તોડીએ. કર્મરૂપી જંજીરો, કર્મરૂપી સાંકળ, એનાથી આપણો આત્મા બંધાયેલો છે. એ સાંકળને આપણે તોડવાની છે. એ ચેઇનને આપણે તોડીશું. નેટને તોડવાથી જેમ સિંહ મુક્ત થઈ જાય છે, એમ આ કર્મને તોડવાથી, બધા કર્મનો ક્ષય કરવાથી, બધા કર્મની નિદ્રા કરવાથી આત્મા પોતે મુક્ત થઈ જાય છે. ચોથું કર્મ છે મોહનીય કર્મ. મોહનીય કર્મને શેની ઉપમા આપવામાં આવી? મોહનીય કર્મને દારૂની ઉપમા આપવામાં આવી.
કોઈ માણસે વાઈન દારૂ પીધો હોય, એ વિવેક ભૂલી જાય છે. બસ એવી જ રીતે મોહનીય કર્મ, એનો સ્વભાવ એવો છે કે એ આપણને વિવેક ભૂલાવી દે છે. મોહ આપણને વિવેક ભૂલાવે છે. મોહ આપણને રાગ દ્વેષમાં નાખે છે. મોહ આપણને ગુસ્સો કરાવે છે. ક્રોધ કોણ કરાવે છે? તો કે મોહનીય કર્મ. માન, અભિમાન, ઈગો, ચીટિંગ, આ બધું કોણ કરાવે છે? તો મોહનીય કર્મ. મોહનીય કર્મનો સ્વભાવ આવો છે. એ આપણને કસાય અને વિષય કરાવે છે. રાગ અને દ્વેષ કરાવે છે. મોહનીય કર્મ લોભ કરાવે છે. મોહનીય કર્મ કોઈ આત્માને પુરુષ બનાવે છે, કોઈ આત્માને સ્ત્રી બનાવે છે. કોઈ આત્માને હસવું આવે છે, કોઈને રડવું આવે છે. આ બધો સ્વભાવ છે મોહનીય કર્મનો. કોઈને ભય લાગે છે, એમાં પણ રીઝન છે મોહનીય કર્મ. મોહનીય કર્મની 28 પ્રકૃતિ છે. મોહનીય કર્મનો નેચર 28 ટાઈપનો છે. મોહનીય કર્મનો સ્વભાવ 28 ટાઈપનો છે. લોભ કરાવે, ક્રોધ કરાવે, રાગ કરાવે, દ્વેષ કરાવે, ભય કરાવે. બધા કર્મમાં આ મોહનીય કર્મ એ સરદાર છે. એક મૂળના સ્થાને છે. જો મૂળ મજબૂત તો ઝાડ મજબૂત. એમ જેનું મોહનીય કર્મ પાવરફુલ, એ બીજા 7 કર્મ પણ વધારે બાંધશે. એનો સંસાર સલામત. મોહ જેને વધારે, એના બીજા કર્મ પણ વધારે બંધાય છે. મોહનીય કર્મને દારૂની ઉપમા આપી. જેમ દારૂ પીધેલો માણસ ભાન ભૂલી જાય છે, એમ ગુસ્સે થયેલો માણસ, રાગી થયેલો માણસ, દ્વેષી થયેલો માણસ, આત્મા મોહમાં એવું ભાન ભૂલી જાય છે કે હું શું કરું છું, શું મારે કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એનો વિવેક એ ભૂલી જાય છે. મોહથી આત્મા ગાંડો બની જાય છે. ચોથું કર્મ, મોહનીય કર્મનો આવો નેચર છે. મોહનીય કર્મ શ્રદ્ધા પણ ન થવા દે, શંકામાં રાખે. મોહનીય કર્મ ધર્મ પણ ન કરવા દે આપણને, મોજ શોખમાં રાખે. એવો આ મોહનીય કર્મનો સ્વભાવ છે. ચોથું કર્મ મોહનીય કર્મ. પાંચમું કર્મ છે આયુષ્ય કર્મ. આયુષ્ય કર્મનો સ્વભાવ. આયુષ્ય કર્મની શેની ઉપમા આપી? આયુષ્ય કર્મને જેલની ઉપમા આપી. કે જેલમાં જેમ કેદીને 5 વર્ષ રાખવામાં આવે, 10 વર્ષ રાખવામાં આવે, 20 વર્ષ રાખવામાં આવે, બસ એવી જ રીતે આયુષ્ય કર્મ જીવને શરીરમાં પૂરી રાખે છે. ફરીથી, આયુષ્ય કર્મ જીવને શરીરની અંદર પૂરી રાખે છે, નીકળવા ન દે. આ શરીરની અંદર
કોઈક 25 વર્ષ રહે, કોઈ 50 વર્ષ રહે, કોઈ 60-70, કોઈ 100 વર્ષ પણ રહે. જેનું જીવવું આયુષ્ય, ત્યાં સુધી કમ્પલસરી આ શરીરમાં રહેવું જ પડે. ઘણા બહુ ઓલ્ડ થઈ જાય છતાં પણ આયુષ્ય હજી મજબૂત હોય ત્યાં સુધી શરીરમાં રહેવું જ પડે. ઘણાનું શરીર હજી યંગ હોય પણ આયુષ્ય પૂરું થઈ ગયું તો નાની ઉંમરમાં પણ જતા રહે છે. આયુષ્ય કર્મનો સ્વભાવ. આયુષ્ય કર્મનો સ્વભાવ આત્માની શરીરમાં પૂરી રાખો. કદાચ આ શરીરમાં આયુષ્ય પૂરું થઈ જાય તો બીજા શરીરમાં પણ એને લઈ જઈને ત્યાં પૂરી રાખો. આયુષ્ય કર્મ જેલ જેવું છે. શરીર નબળું પડી જાય છતાં પણ જો આયુષ્ય મજબૂત હોય ત્યાં સુધી શરીરમાં રહેવું પડે છે. દરેક જીવ જુઓ મનુષ્યના શરીરમાં રહે છે. કોઈ જીવ તિર્યંચના શરીરમાં રહે છે. કોઈ જીવ દેવદેવીના શરીરમાં રહે છે. દરેકને અલગ અલગ શરીર મળ્યા છે. એની અંદર પુરાઈ રહેવું પડે છે. નારકીનું આયુષ્ય જઘન્ય 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ 33 સાગરોપમનું. ત્યાં સુધી એક જ શરીરમાં પુરાઈ રહેવું પડે. દેવને પણ એવું જઘન્ય 10,000 વર્ષનું આયુષ્ય, ઉત્કૃષ્ટ 33 સાગરોપમનું. ત્યાં સુધી એને શરીરમાં પુરાઈ રહેવું પડે. શરીર રૂપી જેલ આપવાનું કામ, શરીર રૂપી જેલ આપવાનો સ્વભાવ આયુષ્ય કર્મનો છે. નારકીને નારકીનું શરીર આપે, તિર્યંચને તિર્યંચનું શરીર આપે, મનુષ્યને મનુષ્યનું શરીર અને દેવને દેવનું શરીર આપે છે. ગમે એટલી રોગ બીમારી આવે છતાં પણ શરીર છૂટે નહીં. કેમ? આયુષ્ય કર્મ મજબૂત છે. પાંચમું હતું આયુષ્ય કર્મ. છઠ્ઠું નામ કર્મ. નામ કર્મને ઉપમા આપી પેઇન્ટરની. પેઇન્ટર એટલે ચિત્રકાર. નામ કર્મને ચિત્રકારની ઉપમા આપી પેઇન્ટરની. પેઇન્ટર જેમ ચિત્ર બનાવે એમ નામ કર્મ આપણા શરીરનો શેપ બનાવે છે. આપણા શરીરના રૂપ રંગ, શરીરની ઊંચાઈ, શરીરની નીચાઈ, આ બધું નક્કી કોણ કરે છે? નામ કર્મ. નામ કર્મ પેઇન્ટર જેવું છે. શરીરને ઠીંગણું પણ એ બનાવે છે, ઊંચું પણ એ બનાવે છે. શરીરનો દેખાવ સારો પણ એ બનાવે છે અને શરીરનો દેખાવ ખોટો પણ એ બનાવે છે. પેઇન્ટર ને જેમ મનમાં આવે એમ ચિત્ર દોરે છે. બસ એવી જ રીતે આ નામ કર્મ પણ કોઈને સ્વરૂપવાન બનાવે છે, કોઈને કદરૂપા બનાવે છે. કોઈને સફેદ કલર આપે છે શરીરનો તો કોઈકને બ્લેક કલર. યશ અને અપયશ પણ આ નામ કર્મના કારણે જીવને મળે છે. કોઈ કામ ન કરે છતાં પણ યશ મળે અને કોઈક કામ કરે છતાં પણ એને અપજશ મળે છે. એનું જો કોઈ રીઝન હોય તો એ આ નામ કર્મ છે.
કોઈ આત્મા તીર્થંકર બને છે, કોઈ આત્મા રાજા બને છે. કોણ બનાવે છે? આ નામ કર્મ. કોઈને તીર્થંકર પણ બનાવે છે, કોઈને રાજા બનાવે છે. નામ કર્મ પેઇન્ટર સમાન છે. નામ કર્મ ચિત્રકાર સમાન છે. કોઈને સુસ્વર મળ્યો અને કોઈને દુસ્વર. કોઈનો અવાજ બહુ સરસ છે. કોણે આપ્યો? નામ કર્મ. કોઈનો અવાજ બેસુરો છે. વાય? નામ કર્મના કારણે. નામ કર્મનો સ્વભાવ. શરીરને લગતું બધું આપણને નામ કર્મ આપે છે, ચાહે શુભ ચાહે અશુભ, ચાહે સુંદર ચાહે બેડોળ, પણ શરીરને લગતું આપણને બધું આપવાનું કામ દરેક સંસારી જીવોને આ નામ કર્મ કરે છે. આઠે કર્મ મનુષ્યને પણ હોય છે, આઠે કર્મ તિર્યંચને પણ હોય છે, દેવને પણ હોય છે અને નારકીને પણ હોય છે. જો કોઈ ગાય હોય સ્વરૂપ સુંદર હોય અને કોઈ ગાય હોય એ બેડોળ હોય. કોઈ પક્ષી બહુ સુંદર છે, મોર બહુ સુંદર છે, મોરને આવું શરીર નામ કર્મ આપ્યું. અને કાગડો દેખાવમાં સુંદર નથી, તો એને આવું બેડોળ શરીર આપવાનું કામ નામ કર્મ એ કર્યું. નામ કર્મનો સ્વભાવ, નામ કર્મનો નેચર. નામ કર્મ કોના જેવું છે? તો કે નામ કર્મ પેઇન્ટર જેવું છે. શુભ નામ કર્મ બધું શુભ આપે છે અને અશુભ નામ કર્મ બધું અશુભ આપે છે. આ થયું છઠ્ઠું કર્મ. સાતમું કર્મ છે ગોત્ર કર્મ. ગોત્ર કર્મ નો સ્વભાવ. ગોત્ર કર્મને શેની ઉપમા આપવામાં આવી? ગોત્ર કર્મને શેની સાથે કમ્પેર કરવામાં આવ્યું? તો કે ગોત્ર કર્મને કુંભારના ચાકડા પાસે, કુંભારના ચાકડા સાથે સરખાવવામાં આવ્યું. ગોત્ર કર્મને કુંભારના ચાકડા સાથે સરખાવવામાં આવ્યું. કુંભાર ઘડા બનાવે છે, સારા ઘડા પણ બનાવે અને ભૂંભલા ઘડા પણ બનાવે. સારા ઘડા રાજાના ત્યાં જાય અને જે ભૂંભલા ઘડા હોય એ દારૂ ભરવાના ઉપયોગમાં લેવામાં આવે. ગોત્ર કર્મનો સ્વભાવ. ગોત્ર કર્મ જીવને, કોઈ જીવને ઊંચા કુળમાં મોકલે છે અને કોઈ જીવને નીચા કુળમાં મોકલે છે. કુળ, ઊંચું કુળ અને નીચું કુળ. ગોત્ર કર્મનો સ્વભાવ અમુક જીવને ઊંચા કુળમાં મોકલશે, સારા ફેમિલીમાં, અને અમુક જીવને નીચા કુળમાં મોકલશે. ગોત્ર કર્મનો આ સ્વભાવ છે. જેવું આપણે કર્મ બાંધ્યું હોય છે એ પ્રમાણે બધું ઓર્ગેનાઇઝ કર્મ કરતા હોય છે. ફરીથી આપણે જેવા શુભ કે અશુભ કર્મ બાંધ્યા હોય છે એ જ પ્રમાણે બધું ઓર્ગેનાઇઝ કર્મ કરતા હોય છે. કર્મ ઓટોમેટિક ચાલે છે. કર્મ કોઈ આપણને, કર્મને કોઈ ઓપરેટ કરતું નથી, એ સ્વયં જ પોતે પોતાને ઓપરેટ કરે છે.
ગોત્ર કર્મનો સ્વભાવ. અમુક જીવને ઊંચા કુળમાં મોકલશે. ક્ષત્રિય, રાજ દરબારમાં કોઈનો જન્મ થાય, ક્ષત્રિયના ત્યાં જન્મ થાય, સારા કુળમાં જન્મ થાય, એ બધા ઊંચા કુળ. વણિક છે, બ્રાહ્મણ છે, જ્યાં સંસ્કાર છે, સદાચાર છે, જ્યાં મર્યાદાઓ છે, જ્યાં વિનય અને વિવેક છે, એને ઊંચા કુળ કહેવામાં આવે છે. અને કોઈ જીવોને નીચા કુળમાં મોકલે છે. અમુક જીવો આદિવાસીના ત્યાં જન્મે છે, અમુક જીવો ભીલના ત્યાં જન્મે છે, અમુક જીવો માછીમારના ત્યાં જન્મ લે છે. નીચા કુળ. નીચા કુળ પણ એ જીવના કર્મ પ્રમાણે એને એનો ત્યાં એને એ કુળ મળે છે. કુળ આપવાનો સ્વભાવ પુત્ર કર્મનો છે. કોઈ જીવને સારું કુળ મળે છે અને કોઈ જીવને નીચું કુળ મળે છે. નીચા કુળમાં સંસ્કાર નથી હોતા, નીચા કુળમાં સદાચાર નથી હોતો, ધર્મ નથી હોતો, મર્યાદા, માન, વડીલોનું રિસ્પેક્ટ, નિર્વ્યસની જીવન, નીતિમય ધંધો, આ બધું નીચા કુળમાં હોતું નથી. ત્યાં રહેલો આત્મા ખોટા કર્મ ઘણીવાર કરે છે. અને ઊંચા કુળની અંદર વિનય, વિવેક અને સદાચાર હોય છે. સાતમા ગોત્ર કર્મનો સ્વભાવ. ગોત્ર કર્મનો સ્વભાવ કુળ આપવાનું દરેકને. નારકીનું કુળ, તિર્યંચનું કુળ, મનુષ્યનું કુળ, દેવોનું કુળ. કોઈ જીવ ઇન્દ્ર બને દેવોમાં અને કોઈ જીવ કિલવિસી દેવ બને છે. તિર્યંચોમાં પણ કોઈ ગાય બને છે, કોઈ ભૂંડ બને છે, કોઈ માછલી બને છે ને કોઈ મોર બને છે. કોઈ હાથી બનીને રાજ દરબારમાં સચવાય છે અને કોઈ બીજું પ્રાણી બનીને જ્યાં ત્યાં રખડે છે. તિર્યંચોમાં પણ ઊંચા નીચા કુળ હોય, દેવોમાં પણ ઊંચા નીચા કુળ હોય, મનુષ્યોમાં પણ ઊંચા નીચા કુળ હોય. કુળ આપવાનો સ્વભાવ ગોત્ર કર્મનો. આઠમું છે અંતરાય કર્મ. અંતરાય કર્મનો સ્વભાવ. અંતરાય કર્મનો સ્વભાવ કેવો હોય છે, અંતરાય કર્મનો નેચર કેવો હોય છે, એ આપણે જોઈએ. અંતરાય કર્મની શેની ઉપમા આપી? તો અંતરાય કર્મને ભંડારીની ઉપમા આપી. રાજાના ભંડારી. રાજા કોઈ બ્રાહ્મણ ઉપર ખુશ થાય, એ બ્રાહ્મણને દક્ષિણા આપવાનું ભંડારીને કહે. ભંડારી કહે, આજે હું લોકરની ચાવી ઘરે ભૂલી ગયો છું. બસ એવું જ છે આ અંતરાય કર્મ. અંતરાય કર્મની ઉપમા આપવામાં આવી રાજાના ભંડારીની. અંતરાય કર્મનો સ્વભાવ વિઘ્ન નાખવાનો. અંતરાય કર્મનો સ્વભાવ અટકાવવાનો. આપણું સારું કામ ન થવા દેવાનો સ્વભાવ આ અંતરાય કર્મનો છે. કોઈને સર્વિસ ન મળે, કોઈને નોકરી ન મળે, એનું જો કોઈ રીઝન હોય તો અંતરાય કર્મ છે.
કોઈ તપ ન કરી શકે, કોઈ ખાઈ પી ન શકે, અથવા તો ખાવા પીવાનું ન મળે, કોઈ દાન ન કરી શકે, દાનાંતરાય, ભોગ ન ભોગવી શકે, ભોગાંતરાય, કોઈનો કોઈને ઉત્સાહ ન આવે, વીર્યાંતરાય, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય, કોઈને કોઈ બેનિફિટ ન થાય, લાભાંતરાય કર્મનો ઉદય. બસ અંતરાય નાખવાનું કામ અંતરાય કર્મ કરે છે. આપણી તીવ્ર ઈચ્છા હોય મેળવવાની, છતાં પણ આપણે મેળવી ન શકીએ. આપણી ઈચ્છા હોય, સામેની વ્યક્તિની પણ ઈચ્છા હોય, આપણી લેવાની ઈચ્છા હોય, સામેની વ્યક્તિની આપવાની ઈચ્છા હોય, છતાં પણ દાનનું કાર્ય થઈ ન શકે. વાય? અંતરાય કર્મએ અંતરાય નાખી. અંતરાય કર્મ સારા કામ થવા ન દે. એનો સ્વભાવ જ એવો છે, અટકાવવાનું. કોઈ વ્યક્તિ જેને સારા કોઈ લાભ થતા નથી, અમુક વસ્તુની પ્રાપ્તિ થતી નથી, મહેનત ઘણી કરે છે, છતાં પણ એ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, એનું જો કોઈ રીઝન હોય તો અંતરાય કર્મ છે. કોઈને શિષ્ય ન થાય, કોઈને પુત્ર પ્રાપ્તિ ન થાય, કોઈને ધન પ્રાપ્તિ ન થાય, આવી રીતે અનેક પ્રકારે અંતરાય કર્મ આપણને ડિસ્ટર્બ કરે છે, રોકે છે, વસ્તુની પ્રાપ્તિ થવા નથી દેતો. એ છે અંતરાય કર્મનો સ્વભાવ. અંતરાય કર્મનો સ્વભાવ ડિસ્ટર્બ કરવાનો, અટકાવવાનો. અંતરાય કર્મને ઉપમા આપવામાં આવી રાજાના ભંડારી. રાજાને દાન આપવું છે, લેનાર બ્રાહ્મણ પણ હાજર છે, છતાં પણ રાજાએ ભંડારીને કીધું, કેશિયરને કીધું કે આ બ્રાહ્મણને દાન અત્યારે આપો. તો ભંડારી કહે છે કે હું ચાવી ઘરે ભૂલી ગયો છું, લોકરની ચાવી ઘરે ભૂલી ગયો છું. બસ એવું જ છે આ અંતરાય કર્મ. ઘણીવાર સંતોને પણ આ અંતરાય કર્મ નડે છે. ઋષભદેવ ભગવાન ગોચરી માટે 1 વર્ષ ફર્યા, 13 મહિના ને 13 દિવસ ફર્યા, અંતરાય કર્મ નો ઉદય. ઋષભદેવ ભગવાનને 13 મહિના ને 13 દિવસ ગોચરી ન મળી. સંતો ઘરે ઘરે ફરે, પણ ઘણીવાર ગોચરી કે ભિક્ષા મળે નહીં, પાણી ન મળે. અંતરાય કર્મ. સંતોની અને મહંતોને પણ કર્મ નડતા હોય છે. જેને જેને જે કર્મ બાંધ્યું હોય એને એ કર્મને ભોગવવું પડે છે. આજના આપણા પ્રવચનનો વિષય હોય છે 8 કર્મનો સ્વભાવ. 8 કર્મનો નેચર. 8 કર્મ છે અને એના આ નેચર છે. એ આત્માને કઈ કઈ રીતે હેરાન કરે છે એ આજના પ્રવચનની અંદર આપણે જોયું. 8 કર્મ આપણને અલગ અલગ રીતે હેરાન કરે છે, પરેશાન કરે છે. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ, ક્યારેક અગવડ, ક્યારેક સગવડ, ક્યારેક હર્ષના આંસુ તો ક્યારેક વેદનાના આંસુ, ક્યારેક કર્મના કારણે નરક ગતિમાં તો ક્યારેક તિર્યંચ ગતિમાં, ક્યારેક મનુષ્ય ગતિમાં તો ક્યારેક દેવ ગતિમાં, ક્યારેક રાજા તો ક્યારેક રંક,
ક્યારેક જ્ઞાની તો ક્યારેક અજ્ઞાની. બસ અનાદિકાળથી આપણે 8 કર્મ બાંધીએ છીએ. એ 8 કર્મનો જે નેચર છે, સ્વભાવ છે, એ પ્રમાણે આપણે ફળોને મેળવીએ છીએ, વળી પાછા બાંધીએ છીએ, બંધન ઉપર બંધન કરે જઈએ છીએ અને સંસારમાં આપણે ફરીએ છીએ. 8 કર્મને જે તોડે છે એ પોતે મોક્ષે જઈ શકે છે. આપણે અનેક કથાઓમાં જોયું કે છેલ્લે વાત આવે કે સર્વ કર્મનો ક્ષય કરીને એ આત્મા મોક્ષે ગયો. મોક્ષે જવા માટે 8 કર્મનો ક્ષય કરવો બહુ જરૂરી છે. મોક્ષે જવા માટે 8 કર્મનો ક્ષય કરવો, 8 કર્મને તોડવા એ બહુ જરૂરી છે. જે નેટને તોડી શકે છે એ જ સિંહ, એ જ લાયન મુક્તિને મેળવી શકે છે. બસ આપણે 8 કર્મનું જ્ઞાન મેળવવાનું છે. નવા 8 કર્મ ન બંધાય અને જૂના 8 કર્મને આપણે ટ્રાય કરીને તોડીએ, નેટમાંથી આપણે પણ મુક્ત બનીએ, સર્વ કર્મનો ક્ષય કરીને આપણે પણ મોક્ષે જઈએ. જે રસ્સીને તોડે છે, રસ્સીના ટુકડા કરી દે છે, એ પોતે બંધનથી મુક્ત થઈ જાય છે. બસ એવી જ રીતે આપણે પણ આ 8 કર્મરૂપી જે રસ્સી છે, દોરી છે, જેનાથી આપણા હાથ પગ બંધાયેલા છે, એવી અદ્રશ્ય આ કર્મરૂપી રસ્સીને, દોરીને આપણે તોડવાની છે, કર્મનો ક્ષય કરવાનો છે. આજે આપણે કર્મનો સ્વભાવ જોયો. કર્મનો હવે આપણે શું કરવાનો છે? ક્ષય કરવાનો છે. કર્મ બધા ડિસ્ટ્રોય થઈ જાય, દોરી બધી તૂટી જાય, પછી આત્મા ફ્રી થઈ જાય છે. મુક્ત થવું એટલે શું? ફ્રી થવું. જેલમાંથી માણસ છૂટી જાય પછી એને મુક્તિનો આનંદ મળે છે. બસ એવી જ રીતે 8 કર્મથી આત્મા છૂટી જાય પછી એને મુક્તિનો આનંદ મળે છે, સહજાનંદનો આનંદ મળે છે અને પરમાનંદનો આનંદ મળે છે. પછી એ આત્મા 4 ગતિ રૂપી પરિભ્રમણમાંથી મુક્ત થઈને, જન્મ મરણના ફેરામાંથી મુક્ત થઈને, સદા માટે બંધનોને તોડીને બંધન મુક્ત એવી દશામાં સદાકાળ, શાશ્વત કાળ અવ્યાબાદ સુખને એ પોતે પામે છે. આપણે પણ 8 કર્મનો ક્ષય કરીને આપણા આત્માને મુક્ત બનાવીએ. નવા 8 કર્મ હવે ન બાંધીએ, ખૂબ જાગૃતિ રાખીએ, નવા એડ ઓછા કરીએ, જૂનાને ડિસ્ટ્રોય કરીએ, સર્વ કર્મનો ક્ષય કરીને આપણે પણ તીર્થંકર ભગવંતોની જેમ, ભગવાન મહાવીર સ્વામીની જેમ સર્વ કર્મનો ક્ષય કરીને મુક્તિના આનંદને મેળવીએ. આજના આપણા પ્રવચનનો વિષય હતો 8 કર્મનો સ્વભાવ. હાર્દિકભાઈ શાહ. હાર્દિકભાઈ શાહ. હા, જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. આપણે નવ તત્વમાં પુણ્ય અને પાપની વાત કરીએ અને આજે આપણે કર્મની અને શુભ અશુભ કર્મની વાત કરી. તો પુણ્ય અને શુભ કર્મમાં શું ફરક અને પાપ અને અશુભ કર્મમાં શું ફરક? બરાબર છે. આમ તો શુભ કર્મ અને પુણ્ય એ સેમ જ ગણાય. આમ તો શુભ કર્મ કે પુણ્ય કર્મ, પુણ્ય તત્વ અને શુભ કર્મ
એટલે એ પુણ્ય તત્વની જે 42 પ્રકૃતિ બતાવી છે ને, 42 પ્રકૃતિ, એ બધી કર્મ પ્રકૃતિ જ બતાવી છે. પુણ્યના શુભ ફળ 42 બતાવે છે, 42, કે સાતાવિદનીય, શુભ વર્ણ, શુભ ગંધ, મનુષ્યનું આયુષ્ય, તિર્યંચનું આયુષ્ય. એટલે 42 જે ફળ છે ને એ કર્મના જ છે. એટલે પુણ્ય અને શુભ કર્મ એ સેમ જેવું, અને પાપ અને અશુભ કર્મ એ પણ સરખું, એ પણ બંને સરખું છે. પાપના ફળ અશુભ કીધા, અશુભ કર્મ, અને પુણ્યના ફળ શુભ કીધા. એટલે પુણ્ય, પુણ્ય નવ તત્વમાં આપણે આવે અને શુભ અશુભ કર્મ આ બાજુ આવે અને હા, પાપ પુણ્ય પેલી બાજુ આવે, પણ બંને આમ સરખા જ કહેવાય. સરખા છે. અને હાર્દિકભાઈ ટોટલ છે ને, જુઓ ને, અશુભ અશુભ કર્મ પ્રકૃતિ 82 છે, અને શુભ કર્મ પ્રકૃતિ 42 છે. એટલે એવી રીતે 124 કર્મ પ્રકૃતિ થાય છે 8 કર્મની. પાપ પ્રકૃતિ 82 અને પુણ્ય પ્રકૃતિ 42. એટલે એમ થઈને 124 પ્રકૃતિ કર્મની થાય છે. ખ્યાલ આવ્યો? ઓકે, હા. ઓકે. જય જીવન. જય જીનેન્દ્ર. હવે આગળનો પ્રશ્ન. જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જ્ઞાનાવરણીય કર્મને સૂર્ય સામે વાદળની જેમ એની ઉપમા, પણ દર્શનાવરણીય અને દ્વારપાળની જેમ ઉપમા આપવામાં આવી છે. બહુ સરસ, બહુ સરસ. આગળ. વેદનીય કર્મ અને મોહનીય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? વેદનીય કર્મ અને મોહનીય કર્મ ને શેની ઉપમા આપવામાં આવી છે? પૂજાબેન. વેદનીય કર્મ અને મોહનીય કર્મને શેની ઉપમા આપવામાં આવી છે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. વેદનીય કર્મને મદદથી ખડાયેલી તલવારની ધાર સમાન, અને મોહનીય કર્મને દારૂની ઉપમા આપવામાં આવી છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. જ્ઞાન ચડતું નથી કયા કર્મના કારણે? જ્ઞાન ચડતું નથી કયા કર્મના કારણે? પૂજાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. જ્ઞાન આપણને ચડતું નથી એનું કારણ જ્ઞાનાવરણીય કર્મ છે. બરાબર, બરાબર, બહુ સરસ. પછી બીજો પ્રશ્ન. ઊંઘ આવે તે કયા કર્મના કારણે? ઊંઘ આવે તે કયા કર્મના કારણે? હાર્દિકભાઈ શાહ. દર્શનાવરણીય કર્મ. દર્શનાવળી કર્મ. બહુ સરસ. પછી તાવ આવે અને બીજા રોગ થાય એ કયા કર્મના કારણે? તાવ આવે અને બીજા રોગ જીવને થાય એ કયા કર્મના કારણે? બકુલાબેન. જય જીનેન્દ્ર ગુરુજી. જય જીનેન્દ્ર. તાવ અને રોગ આવે એ વેદનીય કર્મના કારણે. બહુ સરસ, બહુ સરસ. આગળનો પ્રશ્ન. ગુસ્સો આવે એ કયા કર્મના કારણે? ગુસ્સો આવે એ કયા કર્મનો ઉદય છે? હાર્દિકભાઈ. એ મોહનીય કર્મના ઉદયના કારણે ગુસ્સો આવે. બહુ સરસ, બહુ સરસ. પછી આગળનો પ્રશ્ન. શરીરમાં પુરાઈ રહેવું પડે તે કયા કર્મના કારણે? શરીરમાં પુરાઈ રહેવું પડે તે કયા કર્મના કારણે? શરીરમાં પુરાઈ રહેવું પડે. પૂજાબેન શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર.
પછી શરીર ઠીંગણું મળે અથવા તો ઊંચું મળે. શરીર ઠીંગણું મળે અથવા તો ઊંચું મળે કયા કર્મના કારણે? હાર્દિકભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. શરીરનું આપણે તમે પેઇન્ટરની ઉપમા આપી એટલે એ નામ કર્મ. નામ કર્મ. બહુ સરસ, બહુ સરસ. પછી આગળ. કોઈ જીવ ઊંચા કુળમાં જન્મે અને કોઈ જીવ નીચા કુળમાં જન્મે એ કયા કર્મનો સ્વભાવ છે? કોઈ જીવ ઊંચા કુળમાં જન્મે અને કોઈ જીવ નીચા કુળમાં. બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર ગુરુજી. જય જિનેન્દ્ર. ગોત્ર કર્મના કારણે. ગોત્ર કર્મના ગોત્ર કારણે. કર્મના કારણે. બહુ સરસ, બહુ સરસ. પછી દરેક કામમાં વિઘ્ન આવે એ કયા કર્મના કારણે? અમુક કામમાં વિઘ્ન આવે કયા કર્મના કારણે? શીલાબેન શાહ. જય જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. અંતરાય કર્મના કારણે. કારણે વિઘ્ન બરાબર છે, એ અંતરાય કર્મનો સ્વભાવ છે. પ્રભાવ છે. બહુ બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.